સહજાનંદ સ્વામીને નમો નમઃ. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. મદન મોહનમ પ્રેમ દોહનમ નયન ગોચરમ ભક્ત સંચરમ. મદન મોહનમ પ્રેમ દોહનમ નયન ગોચરમ ભક્ત સંચરમ. ભુવિ સુદુર્લભમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. ભુવિ સુદુર્લભમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. નિજ જનૈ સદા વાંછિતમ હૃદા પરસુખાવહ મૃતમોપહમ. નિજ જને સદા વાંછિતમ હૃદા પરસુખાવં વૃત્તમોપહમ. પરમ મંગલમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. પરમ મંગલમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ. હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ. મૃદુ સિતાંબરમ સ્વામિનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને. મૃદુ સિતાંબરમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્ય દર્શને. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ ચંચલેક્ષણમ. મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ. મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ. પ્રહસદાનનમ
સ્વામીનાથ તે વપુરે હસ્તુનો નિત્ય દર્શને રહસદાનનમ સ્વામીનાથ તે વપુરે હાસ્તુનો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ સંચલેષણમ ભવનિવાસતો દુર્ગપતનો જયતે ભૂતલે સર્વતોધિકો અવનિવાસ તો દુર્ગપાતનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ ભવદોપાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદા યત્ર દુર્લભા ભવદુપાશ્રયા મુક્તિરત્રય રસતિ સર્વદા યત્ર દુર્લભા અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલકલક્ષણમ સંચલેક્ષણમ તિલકલક્ષણમ સંચલેક્ષણમ તિલકલક્ષણમ સંચલેક્ષણમ બોલો ગોપીનાથજી મહારાજ કી જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નર નારાયણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજ કી જય શ્રી રાધા રમણ દેવની જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મહાદેવ કી જય શ્રી ઉન્મત્ત ગંગા મૈયા કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 વાલા રે સ્વામિનારાયણ તમે ગોલોકવાસે કાન રે છેલ છબેલાજી છબીલાજી દેતા વડતાલ દર્શન દાન રે છેલ છબેલાજી દેતા વડતાલ દર્શન દાન રે છેલ છબીલાજી તમે ગોલોકવાસે કાન રે છેલ છબેલાજી તમે ગોલોક
રે છેલ્લો છબેલાજી હે છો બ્રહ્માદિકના ઈશરે છેલ છબીલાજી રયા વડતાલ જગદીશ રે છેલ્લો છબેલાજી હે રયા વડતાલે જગદીશ રે છેલ છબીલાજી તમે ગોલોકવાસે કાન રે છેલ્લો છબેલાજી હે તમે ગોલોકવાસી છેલ રે છેલ છબીલાજી વડતાલે કરે નિજ ધામ રે છેલ્લો છબેલાજી હે વડતાલે કરી નિજ ધામ રે છેલ છબીલાજી છો ભક્ત વચલ ઘન શ્યામ રે છેલ્લો છબેલાજી છો ભક્ત લવસ ઘન શ્યામ રે છેલ છબીલાજી તમે ગોલોકવાસે કાન રે છેલ્લો છબેલાજી હે તમે ગોલોકવાસી છેલ રે છેલ છબીલાજી સિદ્ધાનંદ કે શ્રી મહારાજ રે છેલ્લો છબેલાજી હે સિદ્ધાનંદ કે શ્રી મહારાજ રે છેલ છબીલાજી રયા નિજ જન કરવા કાજ રે છેલ્લો છબેલાજી હે રયા નિજ જન કરવા કાજ રે છેલ છબીલાજી તમે ગોલોકવાસે કાન રે છેલ્લો છબેલાજી હે તમે ગોલોકવાસી કાન રે છેલ છબીલાજી જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 જય
સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ વાલા રે સ્વામી નારાયણ 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 સ્વામ્યત્ર કૃપયા સ્થિતોત્યસ્માत् સુપતને સ્વામ્યત્ર કૃપયા સ્થિતોત્યસ્માत् સુપ્તતે હરિ સ્વામ્યત્ર કૃપયા સ્થિતોત્યસ્માत् સુપતને હરિ સ્વામ્યત્ર કૃપયા સ્થિતોત્યસ્માत् સુપ્તતે તસ્યૈવ ચ પ્રસાદાન સંપદેશાસ્તિ લંબિતા તસ્યૈવ ચ પ્રસાદાન સંપદેશાસ્તિ લબ્ધિતા હરિ સ્વામ્યત્ર કૃપયા સ્થિતોત્યસ્માत् સુપતને સ્થિતોત્યસ્માत् સુપતને સ્થિતોત્યસ્માत् સુપતને. પવિત્ર એવા જગન્નાથપુરીની અંદર દિવ્ય અને કલ્યાણકારી ચક્ર તીર્થને કિનારે બેસી સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને એક પછી એક ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત આવતા જીવાત્માને કલ્યાણકારી રૂપ એવા ચરિત્રો એનું શ્રવણ કરાવતા દ્વિતીય પ્રકરણના અંતર્ગત આવતી અદ્ભુત ગઢપુરની લીલા એટલે અન્નકૂટની લીલા. જેમ વ્રજની અંદર ગોપીઓ ગાંડી ઘેલી થયેલી, એમ સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિને હૃદયમાં ધારણ કરી ગાંડા ઘેલા થઈ જગતનું ભાન ભૂલી અને અદ્ભુત અન્નકૂટ ઠાકોરજીનો તૈયાર કર્યો. વાસુદેવ નારાયણને ત્યાં ધરાયો અને ખુદ ભગવાને આરતી ઉતારી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાંથી પછી ભગવાન ગઢપુર જવા માટે નીકળ્યા. એની કથા આપણે શ્રવણ કરી. ત્યાંથી મત્સ્યાવ ગયા, ત્યાં ઉત્સવ કર્યો. સિદ્ધપુર ગયા, ત્યાં સિદ્ધપુરની અંદર કપિલ ભગવાન અને મા દેવહૂતિની કથા છે. એ કથા સભામાં કઈ ત્યાંથી વડનગર, વિસનગર અને અમદાવાદમાં ભગવાન આવ્યા. ત્યાં ખૂબ જ મોટો ધામધૂમથી અષ્ટમીનો સમયો કર્યો છે. ત્યાંથી ઠાકોરજી જેતલપુર આવ્યા અને જેતલપુરની અંદર મોટો વિષ્ણુ યાગ કરવાનો સંકલ્પ કર્યો. મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા
અને જેને જે સેવા જડી, જેને જે સેવા ગમતી હતી, જેને જે સેવામાં કુશળતા હતી, એ સેવા બધા ભક્તોએ સ્વીકારી. અને એવું કહેવાય છે કે હરિભક્તો એમાં જે સીધું જોઈએ એ લેવા માટે ગાડાઓ લઈને ગયા. લગભગ 18 ગાડા હતા. એ આણંદ ગયા, ત્યાં કોઈ શેઠ મળ્યા. એમણે વાત કરી કે તમારે બહુ મોટો યજ્ઞ કરવાના છે ડભાણની અંદર, તો સીધું જોઈએ તો મારે બહુ મોટી કરિયાણાની દુકાન છે, મારે ત્યાં આવો. તો કે અમારે તો આ 18 ગાડા ભરાય એટલું જોઈએ. તો કે 18 ગાડા ભરી દઈશું, અમે બહુ મોટા વેપારી છીએ. બધાએ ગાડા લઈ અને શેઠ એની વખાર હતી મોટી, ત્યાં લઈ ગયા. અને 18 ગાડાની અંદર ખાંડ, ઘી, તેલ, જે કાંઈ સીધું જોતા હતા એ આખા ગાડા ભરી દીધા. જે ભક્ત લઈને ગયા હતા એમણે એમ કહ્યું કે કેટલું બિલ થયું, તો અત્યારે તમારું ચૂકવણું પતાવી દઈએ. ત્યારે પેલા શેઠ કહે છે એ બધી પછી વાત, અત્યારે તમે આ સીધું લઈ જાઓ. સવારે આવીને એ હિસાબ કરી જજો. એ ગાડા ત્યાંથી રવાના કર્યા. ત્યાં ભગત રોકાણા. સવારે આવ્યા, આવીને જ્યાં જોવે તો નહીં ક્યાંય વખાર, નહીં કાંઈ દુકાન, કોરું મેદાન હતું મોટું જબર. ભગત દોડતા દોડતા આવ્યા, બ્રહ્માનંદ સ્વામીને વાત કરીને. બ્રહ્માનંદ સ્વામી બંને જણા મહારાજની પાસે ગયા. એ મહારાજની પાસે જઈને વાત કરી તો મહારાજ ખડખડાટ હસવા મળ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ કે 18 ગાડા મહારાજ ખુદ શેઠ બનીને આવ્યા હતા ને ભરી દીધા છે. તો એ જેતલપુરની અંદર, સોરી ડભાણ બોલાઈ ગયું મારે, એ જેતલપુરની અંદર મહાવિષ્ણુ યાગ ભગવાને કર્યો. જે આપણે પેલા કથા સાંભળી ગયા ગણિકા, એનો ઉદ્ધાર કર્યો. જીવન ભક્ત ત્યાં હતા. એ જીવન ભક્તનો મહારાજે રોટલો ખાતો. બહુ ગરીબ હતા, ઘરે કઈ હતું નહીં, પણ દિલ બહુ મોટું હતું. બધા મોટા મોટા સત્સંગીઓ એ જ્યારે ભગવાનને જમાડતા હોય, આ ભગત સભાની અંદર બેસે, દર્શન કરે. ધનપતિઓ હોય જુદી જુદી વસ્તુઓ લાવીને મહારાજને જમાડે. આ ભગત બેઠા બેઠા મહારાજની મૂર્તિ સામું જોવે અને વિચાર કરે કે અમને મહારાજે ગરીબ બન્યા, અમે ગરીબ છીએ, દારિદ્ર્ય છે, નહીતર અમે આ લોકોની જેમ મહારાજને જમાડતા હોત. અમારા ઘરે ક્યારે મહારાજ જમવા પધારશે, આમ વિચાર કરે રાખે. અને ભાઈ મૂર્તિ તો કલ્પ વૃક્ષ કરતાય આપણે કહીએ છીએ ને કે કલ્પ વૃક્ષ છે એ તો માણસનું શું ને શેમાં સારું છે એ જોતું નથી, પણ મહારાજની મૂર્તિ છે એ તો જીવનું શેમાં સારું છે ઈ કરે છે. જીવનું શેમાં કલ્યાણ રહેલું છે એ મહારાજ કરે છે. એટલે ભગવાનની સામે જોઈને સંકલ્પ કરે, વિચાર કરે. અને જે સંકલ્પ જીવન ભક્તએ મહારાજની સામે દર્શન કરતા કરતા કરેલો એ સ્વામિનારાયણ ભગવાન પૂરો કરવા માટે જેમ વિદુરની કુટિયાએ ગયેલા, એમ સહજાનંદ સ્વામી આ જીવન ભક્તને ત્યાં ગયા અને એ રોટલો જમ્યા. જે રોટલો માંડ માંડ ચવાય એમ હતો, એ રોટલો ખાઈને ભક્તનો ભાવ પૂરો કર્યો. અને ત્યાંથી પછી એક બે ભક્તો હતા, એનો ભાવ પૂરો કરી અને ડભાણ આવ્યા. ત્યાં પણ મહારાજે મોટો યજ્ઞ કર્યો. ત્યાં જોબન પગી આવ્યા. એ જોબન વર્તાલો એ ત્યાં ઘોડી ચોરવા માટે આવે. એ કથા આપણે લગભગ શ્રવણ કરી લીધી કે મહારાજના શરણે આવ્યા.
સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને જેટલા એના કુકર્મ હતા એ બધાને માફ કરી દીધા, ક્ષમા કરી દીધી. અને એ જોબન ભક્ત, જોબન પગી મહાન ભગવાનના ભક્ત થયા. જેટલા ભરાડી હતા એટલા મહાન મહારાજના ભક્ત થયા. મહારાજના આશ્રિત થયા અને નક્કી કર્યું કે મહારાજના ચરણની રજ ચપટી દરરોજ જમવામાં રાખે. એક દિવસ જોબન પગી જમવા બેઠા. એ થાળી પીરસાયેલી હતી, એની અંદર મહારાજના ચરણની રજ નથી. બોલ્યા, સાંભળ છો, આમાં મહારાજના ચરણની રજ મૂકવાની તું ભૂલી ગઈ લાગે. મહારાજ તો ધામમાં વયા ગયેલા. અને ત્યારે જે રજ રાખી તો એ ખૂટી ગઈ. એના ઘરના એ કીધું કે રજ હવે નથી રહી, રજ હવે પૂરી થઈ ગઈ. અને જોબન પગી બોલ્યા કે રજ નહીં, મારા અન્ન જળ હવે પૂરા થઈ ગયા છે. અને પછી જોબન પગીએ દેહ છોડી દીધો, અનાજ ન લીધું. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન ટભાણની અંદર યજ્ઞ ધામધૂમથી કર્યો અને સુરત પધાર્યા. ત્યાં અર્ધેશ્વરજીને પાઘ આપી. એ બધી અદ્ભુત કથાઓ છે. ત્યાંથી ધરમપુર ગયા અને ધરમપુરથી પાછા મહારાજ ગઢપુર આવ્યા. અને દ્વિતીય પ્રકરણ એની અહીંયા સમાપ્તિ થાય છે. આવો દ્વિતીય પ્રકરણ રૂપી પુષ્પ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીએ અને તૃતીય પ્રકરણનો શુભારંભ કરીએ. સાધુ સેવા દ્વિગુણશ્ચ ભક્ત્યા હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. હરે સાધુ સેવા દ્વિગુણશ્ચ ભક્ત્યા હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. સાધુ સેવા દ્વિગુણશ્ચ ભક્ત્યા હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. જ્ઞાનેન ધર્મેણ તથા વિરક્ત્યા કીર્ત્યા ચ તાતા દધિકા બભૂવ. જ્ઞાનેન ધર્મેણ તથા વિરક્ત્યા કીર્ત્યા ચ તાતા દધિકો બભૂવ. સાધુ સેવા દ્વિગુણશ્ચ ભક્ત્યા હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. હરેશ્ચ બોધ્યા નૃપવિદ્યયાપે. તૃતીય પ્રકરણના પ્રારંભની અંદર દાદા બાપુની ઉત્તમ ભક્તિ એનું વર્ણન પ્રારંભમાં આવે છે. અને અહીંયા આપણા પરમ પૂજ્ય સત્સંગ સભાના મહાપ્રમુખ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી અને સ્નેહી મિત્ર એવા શાસ્ત્રી સ્વામી ડોક્ટર હરિપ્રસાદ સ્વામી પધાર્યા હોય. જોરદાર તાળીઓથી આ બંને સદગુરુ સંતોને વધાવીએ. અહીંયા દાદા બાપુનું નામ લીધું અને મહામુક્તરાજ દાદા બાપુના વંશજો એવા હરેશભાઈ અને બાપુ પધાર્યા છે. બંને વીરકુભાઈ, જોરદાર તાળીઓથી એમને પણ આપણે વધાવીએ. ભલે ભક્તો, સસાધુ સેવાદિ ગુણશ્ચ ભક્ત્યા હરેશ્ચ બુદ્ધ્યા નૃપવિદ્યયાપી. ગઢપુર મંદિરના ટ્રસ્ટી શ્રી પાર્ષદ પોપટ ભગત પણ પ્રસાદીનો હાર લઈને આવ્યા હોય, એને પણ વધાવીએ. દાદા બાપુની ભક્તિ
નિષ્કામ ભક્તિ હતી. એટલા માટે સહજાનંદ સ્વામી એમને વશ થયેલા. આપણા સંતો ગાય છે, મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, જય હો. મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. આયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. હે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. નિષ્કામ ભક્તિ, ભક્તને ભગવાનની પાસે કોઈ પ્રકારની આશા ન હોય એને નિષ્કામ ભક્તિ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે સૂળીએ ચડાવતા હોય અને સામે ભગવાન ઊભા હોય તો એ વિચાર સુદ્ધા ન આવે કે હું જે ભગવાનનું ભજન કરું એ સામે ઊભા છે ને મને સૂળીએ ચડાવે છે. એને નિષ્કામ ભક્તિ કીધી છે. દાદા બાપુ એની નિષ્કામ ભક્તિ હતી. એટલા માટે ભગવાન એમને વશ થઈ અને એને ત્યાં રહ્યા હતા. આપણે દાદા બાપુની નિષ્કામ ભક્તિ વિશે પહેલા આમ તો અડધો કલાક આપણે ચરિત્રો બધા સાંભળ્યા. અહીંયા ભગુ બાપુ જ્યારે આવ્યા ત્યારે ભલા ભક્તો સહજાનંદ સ્વામી ગઢપુર વાસી કહેવાના, હું ગઢડું મારું ને હું ગઢડાનો, એવા જે વચનો મહારાજે કીધા. આ અક્ષરધામનું મધ્ય છે એ જે કીધું એ એબલ બાપુ અને એમના પરિવારની નિષ્કામ ભક્તિ હતી. ભગવાનની પાસેથી કઈ જોતું નથી, બસ ભગવાનને રાજી કરવા છે, ભગવાનને ભજવા છે. પ્રભુએ ભગવાને આપણને કંઈક આપ્યું હોય અને આપણાથી થાય એમ હોય તો આપણે કરવું જોઈએ. સંતો એમ કે મારું મારું કરીને ધન મેળવું રે,
એમાં તારું નથી તલ ભાર, નથી લેતો નારાયણ નામને રે. મારું મારું કરીએ પણ કોઈનું કોઈ દિવસ કોઈની સાથે આવતું નથી. એવી દિવ્ય ભાવનાથી નિષ્કામ ભક્તિ દાદા બાપુની એનું વર્ણન અહીંયા કર્યું છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એ ગઢપુરની અંદર મહારાજે અનેક પ્રકારના મોટા મોટા સમયાઓ કર્યા. ત્યારબાદ ફરીવાર પાછા ભગવાન વરતાલ પધાર્યા છે અને વરતાલની અંદર બધા ભક્તોએ ધામધૂમથી સ્વાગત કર્યું અને વડતાલથી પાછા ભગવાન ગઢડા આવ્યા અને તૃતીય પ્રકરણ એની સમાપ્તિ થાય અને ચતુર્થ પ્રકરણ એનો પ્રારંભ થાય છે. સ્વગૃહે નિવસંતમ તમ તમ નિર્દંબો ભયનંદન. સ્વગૃહે નિવસંતમ તમ નિર્દંબો ભયનંદન. શિશવે પરમા ભક્ત્યા સકુટુંબોન્વહં રૂપ. શિશવે પરમા ભક્ત્યા સકુટુંબોન્વહં રૂપ. ગૃહે નિવસંતં તમ નિર્દંબો ભયનંદન. નિર્દંબો ભયનંદન. ત્યાંથી મહારાજ સારંગપુર વધાર્યા. સારંગપુરની અંદર જન્માષ્ટમીનો સમયો ખૂબ જ ધામધૂમથી કર્યો. વરસાદ બહુ આવતો હતો. અડધી રાત્રિએ આર્તનાદ સંભળાણો કે કોઈ અમારા પશુઓ છે એ મરી જશે, કોઈ બચાવો, કોઈ બચાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન અડધી રાત્રે ઊભા થઈ અને જે મોભ હતો એ મોભ ખભે રાખી અને કીધું કે તમારા જીવને કોઈને કાંઈ નહીં થાય, બહાર લઈ લો. એ ચરિત્ર ત્યાં મહારાજે કર્યું અને ત્યાંથી પછી ગરડાથી દાદા ખાચરનો સંદેશો લઈ દાદા ખાચર સંદેશો લઈને આવ્યા એટલે મહારાજ કારિયાણી પધાર્યા. ત્યાં સુરા ભક્ત આવ્યા અને જીણાભાઈ આવ્યા. એમણે બંને આમંત્રણ આપ્યું એટલે સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ લોયા પધાર્યા છે અને લોયાની અંદર ભવ્ય મોટો શાકોત્સવ કર્યો છે. મહારાજ જ્યાં જે સરળતાથી ઉપલબ્ધ હોય, હરિભક્તોને સરળતા આવે એવી રીતે મહારાજ ઉત્સવો કરતા. શેરડી હોય તો શેરડી ઉત્સવ કરતા, ક્યાંય ચીબડા સરળતાથી મળતા હોય તો મહારાજ ચીબડા ઉત્સવ કરતા. કંઈક ને કંઈક ઉત્સવ દ્વારા જીવાત્મા છે અને ભગવાનમાં પરમાત્મામાં જોડવા માટે મહારાજે બહુ ઉત્સવો કર્યા. સ્વામિનારાયણ ભગવાન કારિયાણી થઈ અને વરતાલ જતા હતા. વચ્ચે કારિયાણી ગામના ગામધણી એમને કીધું ચાલો વડતાલ બહુ મોટો સમયો છે. તો કે મહારાજ મોલાયત બહુ થઈ ગઈ છે, હવે લેવા ઉપર છે, એ લઈને આવીશ. મહારાજ કહે સારું. મહારાજ ગયા. પાછા વળ્યા ત્યારે યાન્યા જોતા એટલે મહારાજે પાછું કીધું આવ્યા નહીં ઉત્સવમાં કે મહારાજ નો પોગાણો. સ્વામિનારાયણ ભગવાન કે લ્યો આ 2000 રૂપિયા. બધા સંતો અને બધા હરિભક્તોના દર્શન કરી આવો. ગામધણી કે મહારાજ એ તો કેમ હવે શક્ય બને? સ્વામિનારાયણ ભગવાન કે અમે એટલે જ કહેતા હતા કે અમારી સાથે ઉત્સવમાં આવો તો ત્યાં હજારો ભક્તો અને હજારો મહારાજના મહામુક્તો જેવા સંતો એના દર્શન તમને થાય અને એમાં કોઈક કદાચ આ જીવને યાદ રહી જાય તો એ જીવનું સરળતાથી કલ્યાણ થઈ જાય. અહીંયા પંચાળાના જીણાભાઈની કથા આવી કે જીણાભાઈ પણ આમંત્રણ દેવા માટે આવ્યા છે.
સ્વામિનારાયણ ભગવાન પંચાળાની અંદર હતા. આખું ગામ ભેગું થયેલું. મહારાજે ઝીણાભાઈને કહ્યું કે આખું ગામ જમાડવું છે તો લાડવા ચૂરીમાના કરીએ. ઝીણાભાઈ કે મહારાજ અહીંયા લાડવા બહુ ન કરે. મહારાજ કહે તો શું કરે, શું ભાવે બધાને અહીંયા ગામમાં? કે મહારાજ અહીંયા તો શેલણ બધાને બહુ ભાવે. મહારાજ કહે તો શેલણ બનાવો, એ તો બહુ સારું કે. અને શેલણ બનાવ્યું, બધાઈને જમાડ્યા. બધાઈને જમાડી દીધા પછી મહારાજને આજ્ઞા કરી કે હાલો પ્રભુ, વિનંતી કરી કે હાલો પ્રભુ પધારો પ્રસાદ લેવા. સ્વામિનારાયણ ભગવાન કે બધાઈને જમાડી દીધા? હા મહારાજ, બધાઈને જમાડી દીધા. એમાં સ્વામિનારાયણ ભગવાનની નજરમાં દૂર 2-4 જણા દેખાણા. સ્વામિનારાયણ ભગવાન કે બધાઈને જમાડી દીધા? હા મહારાજ, બધાઈને જમાડી દીધા. મહારાજ કે પેલા 3-4 જણા ચાલ્યા જાય છે, એને જમાડ્યા? અરે મહારાજ, એ લોકો તો શિકાર કરીને અખાદ્ય ખાનારા લોકો, એને મહારાજ આ પ્રસાદ થોડો જમાડાય? સ્વામિનારાયણ ભગવાન કઈ નહીં, એને બોલાવો, એને જમાડવા છે. જેમ સ્વામિનારાયણ ભગવાન કહેતા કે કરોડો મનવાર ભરીને લઈ જવા છે, એ પછી પાપી હોય કે પામર હોય અમારા યોગની અંદર આવે એટલે મહારાજ કહે કે એનું કલ્યાણ અમારે કરવું. અને એ સ્વામિનારાયણ ભગવાન કહે એને બોલાવો, અમે જમાડશું. સ્વામિનારાયણ ભગવાને ખુદે પંક્તિ પાડી અને મહારાજ ખુદ એને શેલણ લઈ અને પીરસવા માટે આવ્યા. એ ચારેય જણા જમતા જાય, એમાંથી 4માંથી એક હતો, એને સ્વામિનારાયણ ભગવાનની સામે જોયું. એ રૂડી મૂર્તિ જોઈ અને એને ચિત્તમાં ચોંટી ગઈ. એ વારે વારે શેલણ પીરસવા મહારાજ આવે અને મહારાજની મૂર્તિ સામું જોઈએ રાખે અને જમતો જાય ને કહેતો જાય કે સ્વામિનારાયણ બહુ દયાળુ છે, દુનિયા કેતી દયાળુ છે, દયાળુ છે. આજે તો આપણે જોઈ લીધું કેવા ભાવથી, કેવા પ્રેમથી આપણને જમાડે છે. અરે આટલા પ્રેમથી તો કોઈ દી આપણી માએ આપણને ખવડાવ્યું નથી, એટલા પ્રેમથી જમાડે છે. અને જો એની આંખોની અંદર તું જોતો ખરા, આપણે દર્શન કરીએ તોય જાણે કરુણા વરસતી હોય એવું લાગે છે. બહુ પ્રેમથી જમાડ્યા. મહારાજે તૃપ્ત કર્યા. એ ચારેય જણા ત્યાંથી જતા રહ્યા. સમય પછી સમય ગયો અને એ જેને મૂર્તિ ચિત્તમાં ચોંટી ગયેલી, એને એના ઘરનાને જઈને કીધું કે આજે અમે પંચાળા ગયા હતા. ત્યાં સ્વામિનારાયણ ભગવાન હતા, ઘણા બધા બીજા ભક્તો ને સંતો હતા, પણ સ્વામિનારાયણ ભગવાને અમને જાતે જમાડ્યા અને શેલણ પીરસીને જમાડ્યા. અને સાંભળ, એ શેલણ એવું મીઠું હતું. અને ભાઈ, અક્ષરધામના ધણીના હાથનું જમ્યા હોય એને તો મીઠું જ લાગે, એ કઈ જેવું તેવું ન લાગે. એ બહુ મીઠું હતું, બહુ મજા આવી. આમ એના ઘરવાળા આગળ આવીને વખાણ કર્યા, પણ સમય પછી સમય જતા એ માણસનો અંતકાળ આવ્યો. પથારીએ પડેલો, એના ઘરના બાજુમાં હાથ પકડીને બેઠા. હાથમાં હાથ પકડીને કહે તમારે કાંઈ ઈચ્છા હોય તો કયો, તમે બહુ દુઃખી થતા હોય એવું લાગે છે, તમારો જીવ અટકતો હોય, તમારી કંઈક ઈચ્છા હોય એવું લાગે છે, તો જો તમારી ઈચ્છા હોય કંઈક ખાવું હોય તો હું બનાવી દઉં. અને ત્યારે પેલા એ કીધું મારે ખાવું તો છે પણ મને યાદ નથી આવતું કે શું હતું. એટલે એના ઘરના કહે છે શું છે, શીરો ખાવો, ભજીયા ખાવા, શું ખાવું? અત્યારે હોય તો એમ કે પીઝા ખાવા, બર્ગર ખાવી. હવે પછી એવું પૂછશે બધા નેક્સ્ટ જનરેશનમાં. મને યાદ નથી આવતું. ખબર છે, મેં તને એકવાર કીધું તું કે અમે પંચાળા ગયા હતા, અને એ પંચાળાની અંદર સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ, બહુ કરુણાળુ, એમણે અમને શેલણ જમાડેલું. અને સાંભળ,
એ 3 છોગલાના ધરતન સહજાનંદ સ્વામી એની આંખોમાંથી બહુ કરુણા વરસતી. મેં તો દુનિયામાં બહુ લોકો જોયા પણ એ સહજાનંદ સ્વામી જેવા પુરુષોત્તમ ક્યાંય પછી જોયા નથી. આટલું વર્ણન કરતા જાય અને એનું મન હતું એ પાછું મહારાજની મૂર્તિમાં લાગી ગયું. એ બરોબર આખું મૂર્તિનું વર્ણન પૂરું થયું અને આ બાજુ સહજાનંદ સ્વામી હાથમાં શેલણ લઈને પ્રગટ થયા અને પેલા જણને કીધું કે લે ખા શેલણ ને હાલ મારા ધામમાં. એટલે ઉત્સવ સમય આવો હોય ત્યાંથી કંઈક આવો આપણને યાદ રહી જાય તો જીવાત્મા સહજ અક્ષરધામનો ભાગી થઈ જાય. આ ઉત્સવોના એટલા માટે ધ્યાનથી દર્શન કરવાના હોય, આ ઉત્સવો એટલા માટે માણવાના હોય. સ્વામિનારાયણ ભગવાન લોયાની અંદર રીંગણા બહુ હતા એટલે બહુ મોટો શાકોત્સવ કર્યો, ધામધૂમ કરી. સહજાનંદ સ્વામીએ પોતે પોતાના હાથે વઘાર કર્યો. ત્યાં માઘ સ્નાનનો વિધિ કર્યો અને પછી સ્વામિનારાયણ ભગવાન પંચાળા આવ્યા છે. પંચાળાની અંદર શરદ પૂનમ હતી અને સ્વામિનારાયણ ભગવાનના જે બધા ભક્તો હતા એ બધા ભક્તો અને સંતો એમણે રાસ રમવાની ઈચ્છા પ્રગટ કરી. તમારી બધાની ઈચ્છા છે રાસ રમવાની? પંચાળામાં મહારાજ રમ્યા હતા. એક સંત, એક મહારાજ, એક સંત, 2 મહારાજ, એવી રીતે મહારાજ પંચાળાની અંદર રાસ રમ્યા હતા. આવો 5 મિનિટ આપણે પણ અહીંયા ગૌતમભાઈને કહીએ કે રાસની રમઝટ બોલાવે. એ પંચાળાના રાસના ચરિત્રને યાદ કરી અને આપણે પણ અહીંયા થોડી વાર 5 મિનિટ સુધી રાસ રમીએ. જય હો ગૌતમભાઈ. હાલો બધા 5 મિનિટ માટે ઊભા થઈ જાઓ. જય હો. વલરમ જમ કરતા આન મારે ઘેર આવો રે. વાલરમ જમ કરતા આન મારે ઘેર આવો રે. વાલરમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલરમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો. હે મારા પૂરા કરવા ઘોડ હસીને બોલાવો. હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને. વાલરમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલરમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. દોલનો ઉત્સવ ઉજવાય ઈ ડોળે હરી ઝૂલતા રે.
રસિયો રાસ રમે પંચડામાં હારે પંચડામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે નિરમળ રજની છે અંજવાળી નિર્મળ વેલી વન રે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વેલી વન રે નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ પ્રાણ જીવન એ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસ રમે આજની ઘડી તે રડિયા મણી હે હાર સખે આજની ઘડી સે રળિયા મણી હાર સખી આજની ઘડી તે રડિયા મણી હાર જય હો. સખે આજની ઘડી છે રળિયા મણી હે મારો વાલો આવ્યાની વધામણી રે મારો વાલો આવ્યાની વધામણી જીરે સખે આજની ઘડી તે રળિયા મણી હાર સખે આજની ઘડી છે રળિયા મણી પૂરો પૂર્યો સુહાગણ સાથીઓ હારે પૂરો ફૂલ્યો સુહાગણ સાથીઓ હે મારા બાલાજીના મંડપ પર છાવ્યો જીરે મારા બાલાજીના મંડપ પર છાવ્યો જીરે આજની ઘડી છે રળિયા મણી હાર સખી આજની ઘડી છે રળિયા મણી તાર છટક રંગીલો છેડલો યલ બેલા રે તાર છટકર ગેલો છેડલો યલ બેલા રે કાઈ નવલ કસુંબી પાક રંગના રેલા રે વાહ ભાઈ વાહ. નવલ કસુંબી પાક રંગના રે લરે કાઈ નવલ કસુંબી પાક રંગના રેલા રે ગાય નવલ કસુંબી પાક રંગના રે લરે તારો છટક રંગીલો છેડલો યલ બેલા રે તારો ચટક રંગીલો છેડલો આલ બેલા રે જય હો.
તારા હોરે રંગેલા તારા રંગ ભેરું જુએ તારે વાટ રંગલો હે રંગલો જામ્યો કાલિંદી ને ગાતો ગડા તારા ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો હે હાલ 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 વહી જાય વહી રાત મારે વેલું પડશે રે પ્રભાત ઓ ગડા તારા ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો રંગલો જામ્યો કાલિંદી ને ગાતો ગડા તારા ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો જય હો હે અય્યાલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા વનવારી હે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી હે ધન ધન પંચાણાની ધરણે જય હો ધન ધન પંચાણાની ધરણી ધન ધન જીણા ભાઈ રે એ ધન ધન જયા ધર્મ કુંવર ને રાસરમાં સુખ દાય જી રે રાસરમાં સુખ દાય રે પંચાણાવા એવા જનને પંચાણામાં એવા જનને આટલા સુખ અપાર રે એ વિશ્વ વિહારી કેરો આ ધન ધન આયવ આરજી રે ધન ધન આયવ તારની જય હો હે સ્વામિનારાયણ 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 ભજ્યો ને સ્વામિનારાયણ 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 ભજ્યો ને સ્વામિનારાયણ ભજ્યો ને સ્વામિનારાયણ ભજ્યો ને સ્વામિનારાયણ બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય જય જોરદાર તાળીઓથી ગાયકોને આપણે વધાવીએ કેમ કે 7 દિવસથી બંને ગાયકો તબલાવાળા બે ભાઈઓ ઓર્ગન બેન્જો ઓક્ટોપેડ બધા ભાઈઓને વધાવીએ કારણ કે બધું શાક બને એમાં એક વસ્તુ ન હોય તો મજા આવે નહીં જે જરૂરી હોય એ બધું જોઈએ તબલા વાદક હોય તો એને કાંડા ભરાઈ જાય ભાઈ વલ્લભ ભક્તો સુવ્રત મુનિ કહે છે પંચાળાથી મહારાજ ગઢપુર આવ્યા અને ગઢપુર આવી અને મહારાજે વિચાર કર્યો 6 ધામ બાંધવાનો અમદાવાદની અંદર નરનારાયણ દેવની સ્થાપના કરી અને ત્યારબાદ વડતાલની અંદર સંબત 1878ના ચૈત્ર માસમાં ભગવાને સ્વહસ્તે ધામધૂમથી મંદિરનું ખાતમુહૂર્ત કર્યું પીપલગના હરિભક્તો હતા એવું કહેવાય છે કે એમણે સૌથી પહેલા 60 રૂપિયા વડતાલનું મંદિર
બનાવવા માટે સૌથી પહેલું દાન એ પીપલગના ભક્તોએ આપેલું. અને ભગવાને ત્યારબાદ એમ કહેવાય કે જે ઈંટું બનાવી મહારાજે ખુદે પોતે માથે મસ્તક ઉપર ધારણ કરી અને ઈંટું એ પાયાની અંદર પૂરી અને ભવ્ય 3 શિખર વાળું મંદિર બનાવ્યું. વચ્ચેના દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. આવો એકવાર બંને દેવનો જયઘોષ કરીએ. બોલીએ નર નારાયણ દેવને જય, લક્ષ્મી નારાયણ દેવને જય. ભલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને બથમાં લઈ અને પધરાવેલા દેવ આજે પણ અનેક ભક્તોને દર્શન આપે છે. અને ત્યારે પણ જ્યારે મહારાજે પધરાવ્યા ત્યારે પણ એકદમ તેજના પુંજ મૂર્તિઓમાંથી નીકળ્યા. જાણે મૂર્તિઓ હમણાં બોલવા મળશે એવો દિવ્ય ભાવ બધા ભક્તોને થયો. અનુભૂતિ થઈ કે નહીં, પ્રગટ સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ થયો. અને એ મૂર્તિઓ, એ જે 6 ધામ છે, મેં કાલે જ વાત કરી હતી કે પૂજ્ય ગુરુજીએ સંકલ્પ કર્યો કે 8 જે મહામંદિરો છે એ મહામંદિરોની અંદર વસંત પંચમીના દિવસે રાજોપચાર મહાપૂજનની અનામત 51,000 8 મંદિરમાં 51,000નો થાળ 8 મંદિરની અંદર બંધાવવાનો. 4 વડતાલના અને 4 અમદાવાદ દેશના મંદિરો, એ 8 મહામંદિરોની અંદર એ થાળ અને રાજોપચાર મહાપૂજન, શિક્ષાપત્રીનું રાજોપચાર મહાપૂજન થાય વસંત પંચમીનું. એવો પૂજ્ય ગુરુજીએ સંકલ્પ કર્યો છે કે એ બાને વસંત પંચમીના શિક્ષાપત્રી મંદિર તરફથી સંપ્રદાયના 8 મહામંદિરોની અંદર શિક્ષાપત્રીનું પૂજન થાય. એવો દિવ્ય ભાવ અને પૂજ્ય ગુરુજીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પૂજ્ય ગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ જીવનદાસજી સ્વામી, એમની એક તિથિ તો બંધાવેલી જ છે જન્મ જયંતિની. એમની જે પુણ્ય તિથિ છે એ પણ ગોપીનાથજી મહારાજના ત્યાં, ગોપીનાથજી મહારાજને ત્યાં એક અનામત રસોઈની તિથિ એ પણ લખાવવાની છે આ મહોત્સવ નિમિત્તે. ગુરુ પુરાણી દાદા એમની તો બંને તિથિઓ લખાવી દીધી છે. હવે આ એક ગુરુ એમની પુણ્ય તિથિ એ લખાવવાની છે, એ પણ લખાવવાનું પૂજ્ય ગુરુજી કહેતા હતા. ભલા ભક્તો, 6 ધામની અદ્ભુત કથા છે, એનું પણ આપણે શ્રવણ કરશું. અત્યારે અહીંયા ધામોધામથી મોટા મોટા સંતો ઉપસ્થિત હોય. એમાંય આપણા વ્યાખ્યાન માળાના વક્તા શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી એ પણ અહીંયા ઉપસ્થિત હોય. હજી એમને આપણે શ્રવણ કરશું. પૂજ્ય નવતમ સ્વામી પધાર્યા છે. આ સૌ વડીલ સંતો છે, એમના આશીર્વાદ આપણે લેવા ખૂબ જરૂરી છે. ત્યારે આવો 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ અને કથાને અહીંયા વિરામ આપીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ જય. ઓ